નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। સુરતમાં 100 કરોડથી વધારાની ઠગાઈમાં નવું કૌભાંડ સામે આવ્યું। આરોપીઓની નકલી ઓળખ કાર્ડ પકડાયા। દુબઈથી ચાલતા 100 કરોડના વધુના કૌભાંડના તાર જેમ જેમ ખુલી રહ્યા છે તેમ તેમ નવા કૌભાંડો બહાર આવી રહ્યા છે। સરકારી ડોક્યુમેન્ટ્સ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા દસ્તાવેજોમાં ફેરફાર કરી આપનારા 2 આરોપીઓને દબોચી લેવાયા છે। CNC સેન્ટરમાંથી તમામ કૌભાંડ ચાલતા હોવાનું સાયબર ક્રાઇમ સેલની તપાસમાં બહાર આવ્યું છે। સાયબર ક્રાઇમ સેલ પોલીસે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સાથે ચેડા કરનાર 2 આરોપીઓને પણ ઝડપ્યા છે। આ બંને આરોપીઓને વરાછા રચના સર્કલ પાસે આવેલી ગાયત્રી સોસાયટીમાંથી ઝડપી લીધા છે। આરોપીઓએ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સમાં ચેડા કર્યા હતા, ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા। આરોપી ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા અને પ્રતિક કાંતિભાઈ કોલડિયાને ઝડપાયા છે। CSC સેન્ટર ચલાવનાર ભાવેશ ગજેરાએ કર્મચારી પ્રતિકને 15,000 પગાર પર રાખ્યો હતો। બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવવાનું ભાવેશ પ્રતિકને શીખવાડ્યું હતું। 300 થી 500 રૂપિયા લઈને બોગસ ડોક્યુમેન્ટ્સને આધારે એડ્રેસ પણ ચેન્જ કરતા હતા। આ બંને આરોપીઓ વિરુદ્ધ સરકાર તરફથી ગુનો દાખલ થઈ ગયો છે। ભાવેશ કુમાર કે જેઓ CSC સેન્ટર ધરાવતા હોય એટલે કે આધાર કાર્ડમાં સુધારો વધારા કરવાનું કામ કરે છે, એ પ્રકારના સરકારી ડોક્યુમેન્ટ્સમાં સુધારો વધારો કરે છે। આ પ્રકારના ડોક્યુમેન્ટમાં સુધારો વધારા કરવા માટે એક ડાયનો પણ ઉપયોગ કરાતો હતો। પોલીસ કમિશનર સરની સૂચનાથી સુરત શહેરમાં ચાલતા સાયબર ક્રાઇમને લગતી જે કંઈ પ્રવૃત્તિઓ હોય તેને ડામવા માટે તથા તેની પર દેખરેખ રાખી જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓ બાતમી અને વોચમાં હતા। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NR પટેલની ટીમને બાતમી મળેલ કે જે અગાઉનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર કેસ ચાલે છે, જેમાં એકાઉન્ટ આપવામાં ભાડે આપવામાં આવતા, તેની એ રીતના આ એકાઉન્ટ્સ ખોલાવવા માટે જે ડોક્યુમેન્ટ્સ લાગતા હોય છે એની અંદર થોડા ઘણા સુધારા કરવા પડે બેંકમાં સબમિટ કરાવવા માટે। તો એ પ્રકારની જે કામગીરી છે એ વરાછા વિસ્તારમાં રસના સર્કલ પાસે આવેલી ગાયત્રી સોસાયટી પાસે એક સોસાયટીમાં એક ઓફિસ છે ત્યાં ખાતેથી કરવામાં આવે છે। આ બાતમીના આધારે તારીખ 20ના રોજ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ત્યાં જઈને આરોપીઓની પૂછપરછ વગેરે કરવામાં આવેલ તથા જે સાધન સામગ્રી ત્યાંથી મળી આવેલ તેની જાંચ કરતા સાયબર ક્રાઇમ સેલ તરફથી સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે। આની અંદર 2 આરોપીઓ મળી આવેલ છે, ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા તથા પ્રતિક કાંતિભાઈ કોલડિયા। ભાવેશ ગજેરા જે છે એ CSC સેન્ટર ધરાવે છે, જે આધાર કાર્ડની અંદર સુધારો કરવાની કામગીરી કરે છે। એના ઉપરાંત સરકારી કામકાજ જે હોય, કોઈના રેશન કાર્ડ સુધારવા, તે એ જે પ્રકારની કામગીરીઓ એ કરે છે। ભાવેશ જે છે એ આધાર કાર્ડની અંદર સુધારો કરવા માટે એક જેને ડાઈ કહી શકાય કે એક પહેલેથી ફોર્મ બનાવેલું હોય, જેને આધાર કાર્ડના કાં તો બીજા કોઈ પણ ડોક્યુમેન્ટના ફોર્મમાં સુધારવા માટે એને ફોટોશોપથી પેસ્ટ કરીને એક ફરજી ડોક્યુમેન્ટ જેવું બનાવે છે। એણે ઘણા ઇલેક્શન કાર્ડ પણ પાસ્ટમાં એ રીતના એડિટ કરીને ફોટોશોપને વિવિધ સોફ્ટવેરનો એ રીતના ઉપયોગ કરીને એ ફરજી ડોક્યુમેન્ટ્સ આ રીતના ઊભા કરે છે, જે ડોક્યુમેન્ટનો ઉપયોગ એ આધાર કાર્ડમાં સરનામું અને વિગતો બીજી સુધારવા માટે કરે છે। એવું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલ, જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ છે।